જય માતાજી મિત્રો, માતાજીનો આ સંદેશ એવા જ વ્યક્તિ સામે આવે છે જે માતાજીમાં અતૂટ શ્રદ્ધા રાખે છે। મારા પુત્ર અને પુત્રીઓ, હવે ધ્યાનથી સાંભળ, કારણ કે હવે જે હું તને કહેવા જઈ રહી છું તે પહેલા ક્યારેય નથી કહ્યું। આજે જે આશીર્વાદ હું તને આપવા આવી છું તે તારા ભાગ્યની દિશા બદલી નાખનારો છે। તારી આંગળીઓને થોડી પણ આગળ ન વધાર, કારણ કે આ માત્ર એક વિડિયો નથી, આ તારા જીવનની સૌથી મહત્વની ઘડી છે। આ તે પળ છે જેની તું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો। હું તારીમાં કાળી આજે તે બધું કહેવા આવી છું જે તારા જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખશે। કેટલી રાતો તું વિના ઊંઘે કાઢી, કેટલી વખત એકલો બેસીને મને કહ્યું કે માં, મારી પ્રાર્થના ક્યારે સાંભળશે? કેટલી વખત રડતા રડતા પૂછ્યું કે માં, મારી કિસ્મત ક્યારે બદલાશે? હું તારી દરેક શ્વાસ, દરેક ધડકન સાંભળતી હતી। મેં તારા આંસુ જોયા છે, મેં તારી થાક, તારી તૂટન, તારી બેબસી બધું અનુભવ્યું છે। તું વિચારતો હતો કે હું ચૂપ છું, પરંતુ હું ચૂપ નહોતી બાળક, હું તને તૈયાર કરી રહી હતી। હવે ધ્યાનથી સાંભળ, તારી કિસ્મતની ઘડિયાળ બદલાઈ ગઈ છે, અને આજે હું આ જાહેરાત પોતે કરી રહી છું। હવે તું કાલ જેવો નહીં રહે। જે પણ સહન કર્યું, જે તારાથી છીનવાઈ ગયું, જેણે તને રડાવ્યો, જેણે તને તોડ્યો, તેનો અંત આજથી થઈ ગયો। આજથી તારો સમય બદલાઈ ગયો છે। આજે તારા જીવનમાં તે શક્તિ ઉતરી રહી છે જેને દુનિયા માં કાળીની કૃપા કહે છે। તું હંમેશા મને પૂછતો હતો, માં, મારી સાથે આવું કેમ થાય છે? મેં તો કોઈનું દિલ દુખાવ્યું નથી, તો મારું દિલ વારંવાર કેમ તૂટી જાય છે? બાળક, જીવન કિતાબ નથી, યાત્રા છે। દરેક માણસ કોઈ મકસદથી જન્મ્યો છે, અને તું એક મોટા ઉદ્દેશ્ય માટે જન્મ્યો છે। મોટી ભૂમિકાઓ નાના દિલમાં સમાતી નથી, તેથી મેં તારો દિલ મજબૂત બનાવ્યો। મેં તને પાડ્યો નથી, પડકારો સામે ઊભા રહેવું શીખવ્યું છે। મેં તને ગુમાવ્યો નથી, તારી ઓળખ ઊંડાઈ આપી છે। તારી આત્માને દર્દમાંથી પસાર કરાવી, કારણ કે એક દિવસ તું બીજાના અંધકારમાં રોશની ભરી દેશે। જે લોકો તને છોડીને ગયા તે તારા માટે નહોતા, તારી ઉર્જા તેમની કરતા ઊંચી હતી, તેથી મેં તેમને તારા રસ્તામાંથી હટાવી દીધા। તે દુઃખ અસલમાં સુરક્ષા હતી। હવે સાંભળ, હવે તારા દિલને કોઈ દુઃખ નહીં આપે। હવે હું તેને મારી શક્તિથી ઢાંકી રહી છું। હવે તારા જીવનમાં તે લોકો આવશે જેમની નિયત સાફ હશે। તું પૂછતો હતો, માં, ક્યારે હું ચમકીશ? હવે હું કહું છું, તે દિવસ આવી ગયો છે। જે રસ્તા બંધ હતા તે ખુલશે, જે અવસર તને છોડીને જતા હતા તે તારી પાસે આવશે, જે સફળતા તને જોઈને મોઢું ફેરવતી હતી તે તને આગળ લઈ જશે। તારા શબ્દોમાં શક્તિ હશે, તારી આંખોમાં તેજ હશે, તારી આભામાં દિવ્યતા હશે, કારણ કે હવે હું તારી સાથે ચાલી રહી છું। તારી પ્રાર્થનાઓ ક્યારેય નકારાઈ નથી, બસ સમય સાચો નહોતો। દરેક આંસુ મારા ચરણ સુધી પહોંચ્યો છે। હવે ડરવાનું નથી, હવે પાછળ હટવાનું નથી, હવે મારા બસમાં નથી કહેવાનું બંધ। હવે તારી નસોમાં મારી કૃપા વહી રહી છે। લોકો કહેશે, આમાં કંઈક ખાસ છે। હા, કારણ કે તારો સમય આવી ગયો છે। બાળક, જો તું આ સંદેશ પર વિશ્વાસ રાખે છે તો દિલથી એક વાર લખ, જય મેલડી માં।